નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા. તેના લેખક છે રતિલાલ બોરીસાગર. જન્મ 31/8/1938. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પરિચય જોઈએ. એક જાદુઈ પત્રની વાર્તામાં તે હાસ્ય વાર્તા છે. લેખક વિશિષ્ટ પરિસ્થિતિઓને હાસ્ય નિષ્પન્ન થાય તે રીતે વર્ણવી છે. કુલેખની હરીફાઈમાં પ્રથમ નંબર મેળવે એટલા ખરાબ અક્ષરોવાળા એક પત્ર લખી લેખકે સહેલાઈથી ન થઈ શકે એવા કામોને શક્ય બનાવ્યા. કામ કઢાવતી વખતના સંવાદો, હાવભાવ વગેરે હાસ્ય પ્રેરક છે એવું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થાય છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એમને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે આ પાઠ છે તેમાં હાસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. હાસ્ય કઈ રીતે થાય છે તે જો. નિરંજન એક રવિવાર મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શો ફિલ્મ જોવા જવું છે. કહે છે કે નિરંજન, તે તેનો ફ્રેન્ડ છે, તે એમના ઘેર આવ્યો અને કહે છે કે ચાલ મૂવી જોવા જઈએ, પિક્ચર જોવા જઈએ. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? કહે છે કે તું ટિકિટ જ નથી લાવ્યો તો ફિલ્મ જોવાની વાત કઈ રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડે જાય તો ઠીક છે, નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. બે મિત્રો વાત કરે છે કે ચાલ ને આજે રવિવાર છે તો મૂવી પિક્ચર જોવા જઈએ. કેમ હું ખોટું કહેતો? આજે યાર પત્તો જ ન ખાય. મેં કહ્યું. નિરંજન ઘડીક તો ઝંખવાળો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી, પણ આ પત્રનો અક્ષર જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનું ઇનામ ન મળે. કે છે વિદ્યાર્થી મિત્રો, કે છે કે એક પત્ર એવો હતો કે જેના અક્ષર બહુ જ ખરાબ. જો પત્રની હરીફાઈ યોજાય કે કોના અક્ષર ખરાબ, તો એ જે લખ્યો છે જેને પત્ર એને ઇનામ મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને. અરે, જરા પણ ન ઉકલે એમ પણ બને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે તે તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હતું નહીં. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું.
એની તો મને પણ સમજણ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યા હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્ર લખેલો તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ એ પત્ર પૂરેપૂરો ઉકેલી શક્યા ન હતા. પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાને આધારે કે છે કે જે પત્ર મારા કાકીએ મારા કાકાને વંચાવ્યો તે પણ તે પૂરેપૂરો વાંચી શક્યા નહીં. અને તે આમ કે છે કે યાદશક્તિના આધારે કંઈક આવું જ લખ્યું હશે તે રીતે તે વાંચતા. મારા કાકાએ એ પત્રમાંથી કેટલુંક ઉકેલી આપ્યું. આજે પણ મારા કાકા એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શક્યો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એવું લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેને અહીં શું છે? ફિલ્મ ન જોઈએ એટલે શું? આ પત્ર ઉકેલવાનો 3 કલાક ગાળવા છે કે છે? એ ફિલ્મ જોવા આવ્યા હતા ત્યાં થિયેટર બહાર અને વાત કરી રહ્યા હતા. કે છે કે એ ફિલ્મ જોવાને બદલે આ 3 કલાક આ પત્રને વાંચવામાં ગાળીએ. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે, 3 કલાક તો હું આ પત્ર ભવે ના ઉકેલું. કે છે કે ભવ લાગી જાય તો બી હું આ પત્ર ઉકેલી શકું નહીં. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત સમજાઈ ગઈ. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો. મેં મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજનને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉકેલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યો. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયસન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. વિદ્યાર્થી મિત્રો, આ છોકરાઓ ફિલ્મ જોવા જાય છે અને ત્યાં આ પત્રનું વાંચન કરવાનું કહી રહ્યા છે. મેનેજરે દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જોઈ, એ ઘડીક નિરંજન સામે જુએ. એમણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમને આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? આ 2 મિત્રો ફિલ્મ જોવા નીકળ્યા છે અને તેના કાકા નિરંજનનો જે ફ્રેન્ડ છે તેના કાકાનો પત્ર લઈને ફરે છે. તેને થિયેટરમાં આવી અને જે મેનેજર છે તેને આપ્યો છે પત્ર વાંચવા અને કહ્યું કે આ પત્ર વાંચો અને અમને બેસવાની જગ્યા કરી આપો. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં, કહી એણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દઉં.
જી સાહેબ, કહી પટાવાળો એમને બંનેને લઈ ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. નિરંજન ટીખળી હતો. બીજાને પરજવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યો કરતો હતો, પણ એનું આજનું સાહસ અપ્રિતમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસના પકડાવી દેશે તો. જ્યારે ફિલ્મ જોતા જોતા ઇન્ટરવલ પડે છે ત્યારે તેમને મેનેજર બોલાવે છે. વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને? પછી નિરંજન તેના મિત્રને કહે છે, જો આપણે પકડાઈ જઈશું અને પોલીસને આપી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો. ચાલો લેશો ને? મેનેજર અત્યંત વિવેકથી પૂછ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજન પણ ખૂબ જ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ તેમ વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. આ બધું ત્યાં એ અંદર જાય છે, તેમની માટે ચા મંગાવે છે. જે મેનેજર છે તે આ બધું તે નિરંજન જોઈ રહ્યો છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. આ ચા પીવાઈ રહી છે. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. કે હું ક્યારે આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. કે છે કે તારે કંઈ પણ કામ હોય તો તું મને કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અધૂરો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. નમસ્તે.